પરંતુ જેવી નદી પાર કરીને સૌ સામેના કાંઠે પહોંચ્યા કે તરત જ વર્ણિરાજે એક પથ્થર ઉપર એ સુંદર તુંબડીને ધડ દઈને પછાડી. ક્ષણવારમાં એ તુંબડીના ચૂરે ચૂરા થઈ ગયા. તુંબડી ફૂટવાનો અવાજ સાંભળી મોહનદાસે પાછળ વળીને જોયું તો તેમના હોશ ઉડી ગયા. હિમાલયની ગોદમાં અને ભયાનક ગાઢ જંગલોમાં નીલકંઠ વર્ણી એકાકી વિચરણ કરી રહ્યા હતા. કોઈ સાથી નહીં, કોઈ સરસામાન નહીં, બસ જનક કલ્યાણનો અટલ સંકલ્પ અને હૈયે હરિનામ. પ્રભુનો નિત્યક્રમ પણ કેવો અદ્ભુત હતો. જ્યાં રાત પડે ત્યાં કોઈ પણ જાતના ભય વગર રાતવાસો કરતા અને સૂર્યોદય થતાં જ ફરી પ્રવાસ શરૂ કરી દેતા. માર્ગમાં જ્યાં પવિત્ર સરોવર કે નદી આવે ત્યાં શીતળ જળમાં સ્નાન કરી પોતાની નિત્ય વિધિ પતાવતા. આવી વિકટ વનરાજી અને દુર્ગમ વાટમાં અચાનક તેમની મુલાકાત મોહનદાસ નામના એક સાધુ સાથે થઈ. આ મોહનદાસ મૂળ ગોરખપુર જિલ્લાના વતની હતા. તેઓ પૂર્વના સંસ્કારી અને ધર્મનિષ્ઠ જીવ હતા, જેના કારણે તેમને પ્રભુને પામવા માટે પોતાનું ઘરબાર ત્યાગી દીધું હતું. કેવળ પરમાત્માના મિલનની પ્યાસ સાથે તેઓ અનેક તીર્થસ્થાનોની યાત્રા કરી રહ્યા હતા. પરંતુ હિમાલયના એ અજાણ્યા અને ભૂલ ભૂલામણી જેવા રસ્તાઓ પર ફરતા ફરતા મોહનદાસ પોતાનો રસ્તો ભૂલી ગયા હતા. વન વચ્ચે અટવાયેલા મોહનદાસને ત્યારે ખ્યાલ નહોતો કે આ રસ્તો ભૂલવો એ વાસ્તવમાં તેમના જીવનનો સૌથી મોટો આશીર્વાદ સાબિત થવાનો છે. રસ્તો ભૂલવાના એ જ નિમિત્તે તેમને મોક્ષ માર્ગદર્શક એવા નીલકંઠ વર્ણી મળી ગયા. આ એક તરસ્યા ભક્ત અને કરુણાસાગર ભગવાનનું મિલન હતું. વન મધ્યે મોહનદાસને માર્ગ મળ્યો અને આત્માને પરમાત્માનું સાન્નિધ્ય મળ્યું. જેમને તેઓ સમગ્ર તીર્થોમાં શોધતા હતા તે તીર્થોના તીર્થ સમાન વર્ણિરાજ આજે તેમની નજર સામે ઊભા હતા. વર્ણિરાજના પ્રથમ દર્શન થતાં જ મોહનદાસના અંતરમાં એક અલૌકિક અને દિવ્ય શાંતિનો અનુભવ થયો. આ વનરાજીમાં ભલે વર્ણિરાજ ઉંમરમાં નાના બાળક જેવા જણાતા હતા, પણ મોહનદાસને ક્ષણભરમાં ખાતરી થઈ ગઈ કે આ કોઈ સાધારણ બાળક નથી, પણ મહાસમર્થ યોગી છે. શ્રદ્ધાથી ગદગદ થઈને તેઓ તુરંત જ પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ કરવા લાગ્યા. વર્ણિરાજે અત્યંત હેતથી તેમને ઊભા કર્યા અને પૂછ્યું, સાધુરામ, તમે કોણ છો અને આવા ભયાનક ગાઢ જંગલમાં આમ એકલા કેમ ભટકો છો? તમારું નામ શું છે? સાધુરામે નમ્રતાથી ઉત્તર આપ્યો, હે યોગીરાજ, મારું નામ મોહનદાસ છે. હું પ્રભુને શોધવા તીર્થયાત્રાએ નીકળ્યો હતો, પણ આ વિકટ વન પ્રદેશમાં હું મારો માર્ગ ભૂલી ગયો છું. વાત પૂરી કરી મોહનદાસે કુતૂહલવશ પૂછ્યું, પરંતુ હે તપસ્વી બાળયોગી, આટલી કુમળી વયે તમે આ કાર સમાન ગાઢ જંગલમાં એકલા કેમ ફરી રહ્યા છો? તેનું કારણ કહેશો? ત્યારે મંદ મંદ હાસ્ય કરતા વર્ણિરાજ બોલ્યા, મોહનદાસ, તમારા જેવા માર્ગ ભૂલેલા અસંખ્ય જીવોને આત્યંતિક મોક્ષનો સાચો ધોરીમાર્ગ બતાવવા માટે જ અમે વન વન ફરી રહ્યા છીએ. વર્ણિરાજના આ અમૃતમય વચનો સીધા મોહનદાસના ચિત્તમાં ચોંટી ગયા. તેમને અહેસાસ થયો કે પોતે માત્ર રસ્તો જ નહોતા ભૂલ્યા, પણ જન્મો જન્મથી જેની શોધમાં હતા
તે પરમાત્મા આજે તેમની સામે છે. તેમણે મનોમન નક્કી કરી લીધું કે મારા મોક્ષનું કામ આ વર્ણિરાજના સાનિધ્યમાં રહેવાથી જ સિદ્ધ થશે. અત્યંત આર્ત ભાવે હાથ જોડીને તેમણે વિનંતી કરી, હે શાંતિદાતા, કૃપા કરી મને આપની સેવામાં રાખો. મારાથી બનશે તે બધી જ સેવા હું તન મનથી કરીશ. મોહનદાસની વાણીમાં હૃદયનો અત્યંત શુદ્ધ અને નિષ્કપટ ભાવ હતો, જે જોઈને વર્ણિરાજે તેમને પોતાની સેવામાં રહેવાની અનુમતિ આપી. હવે તો મોહનદાસના હરખનો પાર ન રહ્યો. તેઓ વર્ણિરાજની સાથે જ આનંદભેર ચાલવા લાગ્યા. માર્ગમાં તેઓ સમયે સમયે સારી રસોઈ બનાવીને પ્રભુને જમાડતા. વર્ણિરાજ ક્યારેક તેમની કસોટી કરવા તેમને મૂકીને આગળ નીકળી જતા, છતાં મોહનદાસ હિંમત હાર્યા વગર તેમને શોધીને જ જંપતા, પણ પ્રભુનો સાથ ક્યારેય ન છોડતા. મોહનદાસની આવી તીવ્ર મુમુક્ષુતા જોઈને વર્ણિરાજ તેમના પર સદાય પ્રસન્ન રહેતા. આ વિચરણ દરમિયાન કોઈક ભાવિક ભક્તે વર્ણિરાજને એક સુંદર કઠારી તુંબડી ભેટ આપી હતી. આ કઠારીનો રૂપ અને રંગ એટલા મનોહર હતા કે તે કોઈની પણ આંખે વળગે તેવી હતી. ધીમે ધીમે મોહનદાસના મનમાં એ નાશવંત કઠારી પ્રત્યે આસક્તિ જાગી. તેમની વૃત્તિ હવે વર્ણિરાજની મૂર્તિ કરતા પેલી કઠારીમાં વધુ રહેવા લાગી. જ્યારે પણ માર્ગમાં કોઈ લપસણી જગ્યા આવે ત્યારે તેઓ વર્ણિરાજને ચેતવતા કહેતા, મહારાજ, જરા જાળવીને ચાલજો. જો લપસી જશો તો આ સુંદર કઠારી તૂટી જશે. અંતર્યામી વર્ણિરાજ સમજી ગયા કે મોહનદાસ જેવો સાધક જીવ પણ એક નાનકડા પદાર્થમાં મોહ પામ્યો છે, જે ભગવાનના માર્ગમાં મોટું વિઘ્ન છે. આગળ ચાલતા એક નદી આવી, જેના પટમાં ગોળ ગોળ પથ્થરો પર લપસણી શેવાળ જામી ગયેલી હતી. મોહનદાસને ફરી ચિંતા થઈ કે આવા જોખમી સ્થળે ખાસ સાવચેતી રાખવી પડશે. તેઓ વર્ણિરાજની આગળ ચાલતા હતા અને વારંવાર પાછળ વળીને ચેતવણી આપતા હતા. વર્ણિરાજ, આ નદીમાં શેવાળ બહુ જ છે, માટે જાળવીને પગ મૂકજો. જો સહેજ પણ શરત ચૂક થશે અને તમે લપસી પડશો તો તમારી આ કઠારી ફૂટી જશે. મોહનદાસની ચિંતા વર્ણિરાજની નહીં પણ પદાર્થની હતી. ભગવાન હવે તેમના આ સૂક્ષ્મ મોહને દૂર કરવા માટે એક લીલા રચવાના હતા, જે મોહનદાસના જીવનમાં જ્ઞાનનો નવો પ્રકાશ લાવવાની હતી. તુચ્છ અને નાશવંત પદાર્થ પ્રત્યેનો મોહનદાસનો આવો અતિશય મોહ જોઈને વર્ણિરાજને મનોમન હસવું આવ્યું. તે વખતે તો પ્રભુ મૌન રહ્યા અને કાંઈ જ ન કહ્યું. પરંતુ જેવી નદી પાર કરીને સૌ સામેના કાંઠે પહોંચ્યા કે તરત જ વર્ણિરાજે એક પથ્થર ઉપર એ સુંદર તુંબડીને ધડ દઈને પછાડી. ક્ષણવારમાં એ તુંબડીના ચૂડે ચૂરા થઈ ગયા. તુંબડી ફૂટવાનો અવાજ સાંભળી મોહનદાસે પાછળ વળીને જોયું તો તેમના હોશ ઉડી ગયા. તેઓ આઘાત સાથે બોલી ઉઠ્યા, અરે વર્ણિરાજ, આ તમે શું કર્યું? આ તુંબડી કેવી સુંદર અને મનોહર હતી. જો તમારે તે જોઈતી નહોતી તો મને આપી દેવી હતી ને. તેને આમ ફોડી નાખવાની શું જરૂર હતી? ત્યારે વર્ણિરાજે કહ્યું, મોહનદાસ, આ કઠારીને તોડ્યા વિના છૂટકો જ નહોતો, કારણ કે તમારું મન અમને જોવાનું છોડીને આ નાશવંત કઠારીમાં વળગી ગયું હતું.
જે પદાર્થ આજે છે અને કાલે નથી, તેના માટે આવો મોહ શા કામનો? જો ભજનનો માર્ગ છોડીને તમે આવા જડ પદાર્થોમાં બંધાઈ જશો તો પછી સંસારના માયાજાળમાંથી છૂટશો ક્યારે? વર્ણિરાજના આ સચોટ અને મર્મભેદી શબ્દોએ મોહનદાસના હૃદય પર ગજબની અસર કરી. તેમની આંખો ખુલી ગઈ અને તેમને વાસ્તવિકતા સમજાઈ કે જે આ લોકના નાશવંત પદાર્થોમાંથી આપણી વૃત્તિ તોડાવીને ભગવાનમાં જોડી શકે, એ જ સાચા સત્પુરુષ અને તારણહાર કહેવાય. પોતાની ભૂલ સમજાતા જ મોહનદાસ તરત જ વર્ણિરાજના ચરણોમાં ઢળી પડ્યા અને રૂંધાયેલા કંઠે માફી માગતા કહ્યું, હે પ્રભુ, તમે મને મોક્ષના માર્ગમાં વિઘ્નરૂપ એવા આ મોહમાંથી બચાવી લીધો છે. હવે હું સમજી ગયો છું કે આપનું સાનિધ્ય જ સાચું સુખ છે. હવેથી હું તમને કોઈ પણ સંજોગોમાં નહીં છોડું. વર્ણિરાજનું વન વિચરણ અવિરત જ ચાલુ હતું અને મોહનદાસ પણ તેમની ભક્તિના બળે પ્રભુની સાથે પડછાયાની જેમ ચાલી રહ્યા હતા. માર્ગમાં ક્યારેક એવા ભયાનક જંગલો આવતા જ્યાં ઝાડીઓનો એવો ઘટાટોપ છવાયેલો હતો કે ધોળા દિવસે પણ સૂર્યના દર્શન દુર્લભ બની જતા. આવા વિકટ પ્રદેશો કાપીને કેટલાક દિવસો બાદ આછી ઝાડીવાળો ખુલ્લો પ્રદેશ આવ્યો. વર્ણિરાજની દિવ્ય મૂર્તિની સેવાનું સૌભાગ્ય માણતા મોહનદાસને હવે પ્રભુથી વિખૂટા પડવું સહેજ પણ ગમતું નહોતું. તેમની પ્રીતિ ભગવાનમાં એવી જામી ગઈ હતી કે પ્રભુએ પણ દયા કરી અત્યાર સુધી તેમને સાથે જ રાખ્યા હતા. આમ સાથે વિચરણ કરતા કરતા થોડા સમય પછી વર્ણિરાજે પર્વતીય પ્રદેશમાં આગળ વધવાનું પ્રયાણ કર્યું. મોહનદાસ હજુ પણ તેમની સાથે જ હતા. વર્ણિરાજે મોહનદાસનું મુમુક્ષુપણું બરાબર માપી લીધું હતું અને તેમને ખ્યાલ હતો કે આ જીવ હવે પાકો થઈ ગયો છે. પરંતુ વર્ણિરાજને હવે એકાકી વિચરણ કરવું હતું, જે તેમના અવતાર કાર્યનો એક ભાગ હતો. તેથી એકાંતના હેતુથી વર્ણિરાજે મોહનદાસને આદેશ આપ્યો, સાધુરામ, હવે તમે કોઈ પવિત્ર તીર્થસ્થાનમાં રોકાઈ જાઓ. અહીં રહીને ભજન સ્મરણ કરો અને પછી ફરતા ફરતા પશ્ચિમ દિશામાં ગુજરાત તરફ આવજો. તે સમયે અમે તમને અચૂક મળીશું અને અમારી સેવામાં કાયમ માટે રાખીશું. ભગવાનનો આ વિરહનો આદેશ સાંભળી મોહનદાસનું હૃદય ભરાઈ આવ્યું. પણ તેમણે મનોમન નક્કી કરી લીધું હતું કે વર્ણિરાજની મરજી અને તેમની આજ્ઞા પાળવામાં જ સાચું સુખ અને કલ્યાણ છે. તેમણે સાથે રહેવાનો કોઈ જ દુરાગ્રહ ન કર્યો અને ભગવાનના વચન પર અતૂટ વિશ્વાસ રાખીને ત્યાં જ રોકાઈ ગયા. વર્ણિરાજે વત્સલ ભાવે તેમને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી એકાકી પ્રયાણ આદર્યું.